उर्वेश ये देख हम क्या खा रहे हैं, देख पानी पूरी और चाइनीज रोल खा के आए। सोड़ा ना 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 भैया हुए गड़वे किधर लगे ये आरसीबी ये लॉलीपॉप भाई जितना कमाल आ गया है હવે आरसीबी લખી મૂકી દેખો। गुड मॉर्निंग गाइस, जय माता जय श्री कृष्ण। काम सब બધા મજામાં પણ મજામાં છું। मैं तो मस्त मजा થઈ ગયો फ्रेश ना भाई। सुबह सुबह इडली खाने के लिए जा रहा हूँ और मेरे साथ मेरा मौसी का लड़का है। इडली खा के आता हूँ और मिलते हैं। अरे मर गए गाइस भाई। आज तो पूनम में तो पूनम की जो ये प्रसाद खाई है चॉकलेट और उदय लाया था पेप्सी। वो किधर गया उर्वेश? वो साला आता नहीं है, तड़के में रहने करे तो आता नहीं है साला। नीचे ये देखो उर्वेश, उर्वेश ने बोला तो हाँ पानी बाटलो लेता आइए। ये आवશે नहीं आयो। गाइस इधर तड़का में मेरी मम्मी काम करवा रही है। क्या है ये बाल फेरने का ऐसा वैसा करने का। वो कपड़ा लेने के लिए आया हूँ। आज नवा कपड़ा પહેરા है એટલે શું કહેવાય કે ઓલું કાંઈ જવાનું નથી, ક્રિકેટ બોક્સમાં રમવા જવાનું છે એ ફાઇનલ કરી નાખ્યું છે। અમે 3 જણા એટલે છે બધા, અમિત ને બધા લોકો છે। જમવા બેઠો તો ફોન ન ઉપાડ્યો એવું હતું। હવે ઓલો ઉદો પાણી પહેલાં પાણી નથી પીવું, પહેલાં કપડાં લઈ લઈએ આપણે એટલે હે ને પાણી પછી પીએ ને તો વાંધો ન આવે। કેમ કે તડકો હે નેક્સ્ટ લેવલ। હજી નથી આવ્યો તો ઓલો પાણી બોટલ લઈને, હજી અત્યારે આવ્યો। देखो गाइस हमने 3 काम कर लिए। तुलसी भगवान को भी पानी भी डाल दिया, कपड़ा भी ले ले, वाल भी फेरव नाखा। आ जाओ तारे હું છે ભાઈ કા રેડી અહીંયા મને રેડી વેણ્યા એ હું તો અહીંયા હું આણી દેનો અહીંયા આણી જોનાને આમ મના ગમણ આવી ગયા। बढ़ रहे हाल करता हूँ भाई। चौथा भी काम करने जा रहा हूँ, आपको दिखा देता हूँ चौथा काम क्या है। तो चौथा काम है चाप फाड़ने का। चाप है ना, इसे इधर से लेके इधर डालने का 2 नंबर में चाप फाड़ने का ऐसा, तो चाप पड़ जाता है तो मोटर चालू हो जाए। पानी है ना, पानी आ जाता है इसमें, देखो सीधा। गाइस भाई અત્યારે અમે ક્રિકેટ બોક્સ રમવા આવેલા, પણ હજી ક્રિકેટ બોક્સ રમવા નહીં, ક્રિકેટ રમવા આવે બોક્સમાં ક્રિકેટ રમવા આવ્યો બસ। હૈસે ભાઈ બોલતે કે ગાઈસ આને હે ને હૈસે ભાઈ પડવું પડે છે। હૈસે એકવાર થઈ ગયો થોડો ગુનો ગણો ભાઈ હૈસે આપ હૈસે ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ, તને કહી દીધું તો ભાઈ આ ભૂલ થઈ જાય કે માફી ભૂલ ન થાય ગાઈસ ભાઈ। માફી માંગુ છું કે ભૂલ નહીં કરું, સોરી બોલ અને ભાઈ બોલો હવે હળવળ બોલીશ તને સમજાય એમ બોલીશ બસ। હવે એમ તું કે હજી માફી માંગ લો ગાઈસ માતાજી। અને મમ્મી એમ કે 3 એને હંધાઈથી છેલ્લે અમે ક્રિકેટ રમવા આવશું, મતલબ ક્રિકેટ બધાઈથી છેલ્લે હંધાઈથી નહીં બધાઈથી છેલ્લે અમે આવશું કે અહીંયા આવશું રમવા એમ। હા પહોંચશું એમ છેલ્લે હંધાઈથી પહેલા છેલ્લે પહોંચ હંધાઈ નહીં બધાથી છેલ્લે પહોંચશું એમ। પણ અત્યારે અહીંયા કોઈ આવ્યું જ નથી, અમે 3 સિવાય પેલા કોઈ નથી આવ્યું, બાકી બધા વાંહે છે। અને બોક્સ કયું રાખવાનું છે એ નથી જાનમાં અમને, તો શું કહેવાય ખબર નથી કયું બોક્સ છે। નકર અંદર જઈને બાટી બોલાવીએ અંદાજની પેલા મતલબ કે બધાની તાકાત તો મારવાનું છે। અને જો આ ઓલા ગુજરાતની ટીમમાં આપણી એમ કે આ જીતવાની છે ગુજરાત જ છે, એમ કે ગુજરાતની શરતે નાખીએ તાર નાખીએ આપણે ગુજરાતમાં રહીને જે આરસીબી નો સપોર્ટ કરતા હોય ને એવા માઇક એંગલા રમ બોલતા 50 માં લોલીપોપ 49 એક રન ની ઘટ વધારવાનો। એક રન માં જીત જાય કે સબ ગુજરાત સામે ઓલ આઉટ। હા એમ બાકી ભાઈ જો સિમેન્ટ ના લોંદા પીડા ખાવ હોય તો આવો તડકો લાગે। ઓલો નૈતિક ને ક્રિકેટ એને એમ આ માસ છે ને સ્પેશિયલ ક્રિકેટ રમવા જ લાવ્યો છે ઓડું, અને રાખવા તડકો ના લાગે એટલે મેં લઈ લીધું। અને એ ભાઈ દંડો રાખ્યો, હું ભાગી ન થાય ને માસ લઈને એટલે મારવા ભાઈ જોઈએ હવે આગળ ક્યાં હોતા હે। બાકી કચરામાં નાખી દેવું છે, કેપ લાગે તમારું કેવું હોય તો મને કોમેન્ટમાં કરી દો। તમે તારે કચરામાં નાખો ને તો તમે કોમેન્ટ કરશો ત્યાં લગીમાં ભાઈ ના બળિયા ફાટી જાય। ના ના હવે આ 50 રૂપિયા ઠું હોય મને થોડો મારે, તમે હું ગાઈ જાવ મારે થોડો 50 રૂપિયામાં તો હું ગાય 49 માં તો ધોઈ નાખ 49 હજી કોઈ નથી આવતું, હું કે વાવડી નથી આવતા આગે લગીને આપણે મને લાગે સાય લીમડો પવન ખાઈને ઘરે આવી જાય। લીમડો છે ને, લીમડો જ હોય તો જ બોલો હવે ભૂલ થઈ ગયો તો મારે અરે એ તો બોલ જોઈને જ બોલો ને કયો ઈ તુરિયો। હા લીમડો તુરિયો હા તુરિયો
કયો હે ને આને આસો પાલો અરે ઓલો તુરિયો એટલે તું અહીંયા છો એમ અને નૈતિક ના ફ્રેન્ડ મળી ગયા એકેડમી વાળા તો એ ભાઈ ત્યાં ગયો આમ તુરિયો લા નાડું ટાઈટ થઈ ગયું ટાઈટ થઈ ગયો છે નીકળી ગયો ઇંગ્લેન્ડ ગાઈસ ભાઈ અત્યારે ક્રિકેટ બુક સમમાં આવ્યા છે ને અત્યારે જાય છે જ્યારે તો હું વ્લોગ ચાલુ કરું બધી મેચ હારી ગયા આ તો ઓલા ભાઈ આવી ગયા હાલો પૂરું 6 વાગી ગયા બીજી ટીમમાં આવી ગઈ આ જો નખ જ ખાય નખ ખા ઓલે મારા ખાઈ દે પૂરું ઘરે ભાગી ગયા રેવા દે બંધ કરી દે એટલે નખ ખાવા છે એટલે બંધ કરી દે પૂરું આપણા કાઢલા હાલો 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 આ શેક 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 એક શેક શેક આ તો ફોન માં જ રે આ दो तुम्हें उर्वेश ये देख हम क्या खा रहे हैं देख पानी पूरी और चाइनीज रोल खा के आए तू हमारे साथ नहीं था ना ये साथ रहेगा तो ये थोड़ा खाना मिलेगा ऐसा बाहर का खाने का मिलेगा ऐसा पानी पूरी ने रोल खाते उधर तने मेरा टेंशन न लेतो બીજી વાર નેક્સ્ટ ટાઈમ એમ કે 3 જણા હતા હારે ગાડીમાં 4 જણા હવાય નહીં એટલે એવું છે સમજ ભાઈ એક નંબર બનાને કા રગડે વાલી ખાને કા મેરે કો ગાઈસ અત્યારે અમે ઉદયના ઘરે આવ્યા છીએ મેં કીધું ઉદા તું શરબત બને તો તાર ઘરે આવી એમ પીવા એમ હું નહીં અમાશિયા છે મેં એને એમ કીધું કે ભલે સાંભળે મેં એને એમ કીધું કે મેં કીધું છે ને તું શરબત લઈને ઉપર આવે એમ ધાબા ઉપર બેઠા કેમ કે ગરમી બહુ થાય છે તો મેં કહ્યું કાંઈ નહીં કે સારું હાલી કે નથી આવવું એમ કહી દીધું મને કેવો માણસ છે મારી યાર એ રહ્યો તમે ખાલી એણે મને એમ કહી દીધું નથી આવવું તારે પીવું હોય તો હેઠવાય એમ કેવો માણસ છે એમ કેવો માણસ એમ હા આવું થોડું કરવાનું હમણાં મેં કહ્યું કે હવે ભરીને આવે છે મેં કહ્યું તો મારે નથી પીવું જાઉં ઘરે એમ તો ભરીને આવે છે બોટલમાં ભરીને આવે છે ગ્લાસે નથી લાવતું આવે કેવો માણસ છે આવું હા આમ ન હોય ઉદા હમણાં આવશે કઈ હાલ નહીં થાય આપણે ગાય જો આવ્યો બોટલ ભરીને આવ્યો જો ગાય અને 2 ગ્લાસ લઈને ઉપર લેવા આવે ને તો મારે પીવાનું છે ઉપર દેવા એમ હા તો આ દેવા साइड ऊपर गाइस आवे से सीधी देवा चलना अब ऊपर आना क्या है मैं करना घर पे जाता हूँ हाँ तो कोई बात नहीं जा रहा हूँ घर पे हाले नहीं थी चल नहीं थी कम घर पे चले जाते हैं नहीं पीने का है शरबत बाहर से 10 रुपया का ग्लास पीने का ऊपर तेरे ऊपर देने के लिए आने का तो ही पीने का वरना नहीं पीने का चल नहीं थी कम जाते रहे हाँ फटाफट पंखा बंद करके आ चल मैंने बोला तो फटाफट आने का तो आने का है આવે છે આવ્યો નૈતિક આવ્યો ખબર કે છે કઈ સબસ્ક્રાઇબર મળી ગયા છે ગાઈસ સબસ્ક્રાઇબર હો અમારા ગાઈસ ભાઈ મેં ઓડું એ શરત લગાડી છે કે 6 બોલમાં એક 6 માર દે તો હું નાસ્તો કરાવ 2 બોલ થઈ ગયા હવે પકડ હવે હા ભાઈ વ્લોગ ઉતાર મારો વ્લોગ ઉતાર ભાઈ શરત નાખ દે મારે બોલ બોલ કેવા એને બોલ બોલ કેવા ઈયો છે હો ગાઈસ આ મોટો હીટર છે અહીંયા લઈ તું મને મોઢું લે આ હીટર છે કાંઈ સીધા બેટમાં દડાવવા દે ને એમ થોડા કઈ સિક્સ તેરી થોડું કઈ ગ્રાઉન્ડ છે એને બાઉન્સર કહેવાય રાહી ગયો એટલે સર એમ નો હોય કાકા બાઉન્સર માં ટપી પડે આને યુઆર કટ કહેવાય યુઆર કટ ફોન આવ્યો માસાનો કોણ કે સંજય માસા આવરે આકોરે નહીં તે એ ગઈ આ હું આવ્યો ત્યાં આવું હજી એક દડો બાકી છે 100 બોલની વાત છે આવું આપણે એમ કહું છું એક છેલ્લો બોલ કે કાઈ તમે ભાઈ 6 બોલ બાકી ઉભો નહીં આડો આ બધા નું બોલ પેલા બે તો નું બોલ હતા ઈ પાછા નાખ દે તો હજી માર દો આ તો મારતો નહીં એલા લે એલા બોલ મેચ પહોંચી છે આરસીબી ભાઈ આ વડું એને ગદ્દાર રહી કે હું નાસ્તો નહીં કરાવું એમ બોલ્યો તો બ્લોગમાં બોલી ગયો તો એમ અરે ગાઈસ એમ તો હું સામે હતો ત્યારે તું બોલ્યો તો ને રમતા ઈ તે હા રમતા આમ જો પડશે ભાઈ
ઈ મારે જો નાસ્તો નહીં કરાવવો પડે. મોલાના નો માલ કેમ છે? હા યાર હું અત્યારે પત્તા કરતા રમતા રમતા કેમ મારા પત્તાનું આવ્યા, આ બાઈટ નહીં હાલે. એમ વાત. બોલો કે પણ મને ખબર હોવી જોઈએ. પણ મને ખબર હોવી જોઈએ ને શરત કોણે નહીં આપણે કીધી? બે ગયા હોય શરત box કોણે માં નહીં match કીધી? રમવા. આપણે બે box માં match રમવા ગયા હોય ને મેચ ટાઈ નો થઈ હોય ને આપણે કઈ કાઈ નહીં હાલે તો wheel કોને આપે? હા બોલ લે. ઈ તારે ન દેવાનું. કેમ હારી ગયો લૂઝર? નાસ્તો ગાય જાને ગયો નાસ્તો કરાવે કેવો મને હાર સહન નથી આંધી હાર સહન નથી આમ જો કેટલો ગરમી થઈ આખો ગરમી થઈ ગયો હારી ગયો ને એમ હારી જવાનું તારે બન થઈ જા હવે રેવા દે તે સામેથી કીધું તું હારી ગયો એમ નથી કે આની આરસીબી જીતે તો ખબર પૈસા તો આપે છે હો આપો જીતના પૈસા આપો હાલ હો આવ્યો છે હો આપો જો શરત ના વાત જ હું બોલે હો આપું પણ શરત નહીં આવે શરત ના પૈસા હું આપું છું ને એક્સ્ટ્રા એમ પછી એક્સ્ટ્રા નહીં હું પૈસા આપું જ છું ને હો હું આપું છું બરાબર હો શરત ના કહો શરત હો એક્સ્ટ્રા બોલો ને એક્સ્ટ્રા બોલો ને કેમ ઉપરના 10 આપો બીજા 10 ને 10 નો થાય 20 દેવું આય તો હું ખમણ ખાવા જ નહીં આવું પૈસા આપી દે તો હું ખમણ ખાવા જ નહીં આવું પૈસા આપી દે તમે સ્પોન્સર છો બે અમાર નથી જોવાનું હું ખબર છે આ ઉપરના જેટલા દે એટલે હું આપી હું ના નથી પાકું ને ગાઈસ ભાઈ ગયો પાટીદાર હે મજા આવી હા એમ બાકી જીતશે એ ગુજરાત જ તે બોલ જીતે આરસીબી જીતે તોય ખબર ને ગુજરાત જીતે તોય ખબર ઈ અમારે કેમ હું કેમ ખવડાવું તો આ ગુજરાત જીતા ખવડાવવાના બાકી જ છે આને અને ખવડાવવાના બાકી જ છે તને ખવડાવી તારા ખવડાવવાના બાકી જ છે હવે દાવલે ખવડાવ અરે તું ધરાની એટલો ખવડાવ હંગીદાને એટલો ખવડાવ નહીં આ ખવડાવી દો તને ખમણ જોવાનું તું ફેરમાં વાત માની હા સ્પોન્સર આ બે છે ઈ ગમે મેરાસ ખબર મારે ખબર ખાવાનું આના જાય છે નાના આવે આ બે આંગળીમાં ગમે એના લઈ લે પછી એનો એક્ઝામ કયા આંગળી હું ખબર પડી આગળ બે આંગળીમાં એક મિક્સ થઈ નહીં ભાઈ એવું નથી વાત મેં શું કીધું 100 રૂપિયા શરત નહીં જીતવાનો છે બરાબર ઉપરના ઈ જેટલા દે ઉપરના જેટલા નાખે એટલા વડું નાખે એમ હાલ પણ તું એટલા ઈ નાખે એટલા તું નાખે 500 નાખે 500 પાક્કું બ્લોગ માં આવી ગયું છે આમાં કઈ ફરશે નહીં હા તો કઈ નહીં ફોન વેચતા 19 નાખે તારો આઈફોન વેચ નાખે તારે કઈ ચશ્મા વેચવો છે? નહીં એને કહી દે મારે ખમણ ખાધા વગર ઘરે નથી જવાનું એટલું યાદ રાખજો આપો મારે ખમણ તો ખાવ હું ત્યાં ના પાડું છું હું આપું છું 100 રૂપિયા ઉપરના નહીં મારે ઉપર ને તો કઈ નહીં તું 10 દે ને હું 10 દે ઉપરના તું 20 દે તું 20 દે આ 10 આપે ઉપર ના ઉદા બોલ બોલ હો આપો હા તો ઉપરના આ તો 300 વાંધો યાર 300 કોને આને કે હવે 200 અને 300 રૂપિયા થાય 300 આ હો શરત ના હો હું બીજા આપો હાલ તું કેટલા આપે હા 300 300 300 નું ફાઇનલ જો ભાઈ ઉદયને બોલાવો આપણે ઉદય નથી બોલાવો રોકડી કરાવો તારે ક્યાં હું નૈતિક પાસે પૈસા લેવા જાવ જો ભાઈ હું સબૂતીમાં છું આ બે સ્પોન્સર છે આ આરસીબી જીતે આનું તું બિંગીનો બંદી હો દે કીધું ને આ બ્લોગ માં આવી ગયો જો આ આરસીબી જીતે એટલે આને જીતના 100 રૂપિયા મળશે આ જેટલા ઉપર દે એટલે આ ઉપર દે આમાં કાઈ વડું નહીં હાલે ભાઈબંધી બગડશે હજી કહું છું આમાં કાંઈ નહીં હાલે સાચી વાત છે સોડાના ના ભાઈ આ હું ભડવે કીધું એટલે કરત તે તારે ઉદયન બોલે લેજે 200 ના ખમણ થાય 4-5 કોલ્ડ ડ્રિંક થાય એટલે 300 થઈ ગયા ખમણ ખાઈને હુઈ જવાનું છે આરસીબી જીતવું જ જોઈએ ગમે એમ કરી આરસીબી હું એમ નહીં બોલું તમે બોલો હું છું ગુજરાતમાં હું બીજા નંબરે આવે આપણું સીએસકે હું ગુજરાતનો જ છું ખાલા ફોન રીઝન ખમણ ખાવા હાટો છે ને ઘડી ખાના 5 લાખમાં વેચાય 5 લાખમાં એટલે જીતવું જોઈએ બેન થઈ ગયું જીતવું તો પહેલા તો જીતવું જોઈએ જીટી 18-1 આરસીબી એ આરસીબી એ લોલીપોપ જીટી જીતે તો કાલ આપણે બધાને સ્ટીકર બતાવું સ્પીકર બતાય ઓલું ભલે મારે ઓલું આવે શું કહેવાય કોપીરાઈટ એમાં તું મેકી દે ફટાફટ બતાય ફટાફટ કોઈ હા રિવ્યુ લ્યો તમે રિવ્યુ લ્યો ફટાફટ ભેગું નહીં થાય એમ તમારથી લોલીપોપ બસ સાઈડ મારે લોલીપોપ એને કોહલી આઉટ જ છે પણ અમે આઉટ નથી આપતા એવું કહે છે કે શું કે અમ્પાયર એવું કહે છે અમે નથી કહેતા એવું અને જીતના ખમણ ખાવા જાય છે હાલી સીતાનગર જીતના ખમણનો ડામ આવ્યો છે ઉદાભાઈ તરફથી ને ડામ નહીં ડામ મારે આવ્યો
જો ભાઈ આજે લીધો છે ને કોહલી આજે ઈ કોઈ ગુજરાત વટવાનું છે નહીં એટલે મુંજાતા નહીં. આજે વટવાનું નથી એટલે ગુજરાત એવું બધું એ ટૂંકમાં આપણે બીજી લેંગ્વેજમાં બોલવું હોય તો હા, આજે એના ઘરે બીજી હા, એવું ટૂંકમાં ન હાલે. आज तुम्हारे घर पे कुछ प्रोग्राम बनने वाला है ઉદો બોલે ગાય જાય તો ઉદો બોલે 18 વાગે 18 વાગે आरसीबी નો ફેન ઉલળવા મળ્યો આ તો હું બોલું નહીં એટલે તમે બધા ઉલ્લો. લે હા ઉદા હા મજા ઉપરી 2 ટ્રોફી ઉદો હું તોડી લીધું ભાઈ ઉદો એકલો ભારી ત્રણ ઉપર ગુજરાત છે. ટાઇટન્સ એ પહેલો કપ લીધો પહેલો જ 18 વર્ષ તમે કર્યું હું મંજીરા વગેરે 18 વર્ષ 18 ગાઈસ મને મફતના ખમણ બહુ ભાવે એટલે હું બહુ વધારે ખાવાનો અલે એક સાઈડ બોલશે જ નહીં આને ખવડાવવાના નથી કહી દે આને ખવડાવવાના ગયો છે આ ભાઈ ફરી ખવડાવવાના નહીં ખવડાવવાના નથી. એમ હાલે જ નહીં તમને મને તમને હરામનું કેવું બહુ ખાવાનું ભાવે હરામનું મને કેવું ભાવે આરામ ને બસ બીજી વાત જ આટલા ખવડાવવાના તને એટલે ખવડાવવા જ નથી અમારે ખમણ જ અરે નથી ના સોડા કોણ પીવડાવશે વડું સોડા વડું સ્પોન્સરશિપ તારી ઓય તો સ્પોન્સરશિપ આ બેની છે ત્યાં ખમણ ખાવા આપણે રુદ્રમાં આવ્યા છીએ ખમણ જોરદાર બનાવી એકવાર જરૂર મુલાકાત લઈ જાવ કાકા લે લઈ લીધા કાકા કઈ બોલતા નથી ઘરના ઓનર જ કઈ નથી બોલતા ઓનર તો બોલો કઈ બે શબ્દ તમે બધું બોલી ગયા એમ આ લઈ જાવ આ મેન છે આપણે ભાઈ જીતના ખમણ આવી ગયા છે. હવે આરસીબી લખીને મૂકી દેવો આપણે ઓલી સ્ટોરી મેકવે તોય ઓલી સ્ટોરી મેકવે કઈ લોલીપોપ આપે જ ને ભાઈ હામો જ આપે ઉદો ફોર્મમાં લે ભાઈ ફોર્મમાં હું તો ફોર્મમાં મિસ્ટેક થઈ ગઈ મિસ્ટેક થઈ ગઈ એટલે જવા દે એમાં ક્યાં કરી ભાઈ આરસીબી જીતી ગયું છે ભાઈ આરસીબી ના પ્લેયર ને કોંગ્રેચ્યુલેશન ને જીટી ના પ્લેયર તો અમે હારી ગયા છીએ હું જીટીમાં આ કરે જીટી નો મહત્વ અને હવે ખમણ ખાઈને આવ્યો છું અને ઘરે પહોંચી ગયો છું સિંહ હું તો છે બ્લોગ એન્ડ કરું રાયડું નાખતા હતા હવે નાખો ને હવે તો બ્લોગ એન્ડ કરું પછી તું આખી રાત રાડું નાખી ગયા ભાઈ પેલા કાકાને બિચારાને રાયડું પાડીને બહાર બોલાયો બહુ રાયડું પાડતા હતા હવે હોઈ ગયા હળવું બોલતા ગેટ રખો બંધ કર્યો મારે થોડું હું થોડો કઈ શીખ કરે અને આને કેવો માણસ છે આ ગાઈસ માનતો નથી એ તો ઘડીક કે હે અમે બધા કીધું તને એટલે ગાઈસ ભાઈ ગુજરાત હારી ગયું ક્યાં છે હું તો હોઈ ગયો ફોન નહીં કરતો એટલે ફોન ન કરે તો આપણે આરસીબી જીતી ગયું હું ના નથી પડતો ભાઈ ગાઈસ તો ગાઈસ આશા છે કે તમને ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળે પછી નવા બ્લોગ સાથે નવા વિડીયો છે ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા ટાટા ભાઈ સી યુ ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા એન્ડ કેરમાં તો એન્ડ તો બ્લોગ હવે બધું પિક્ચર એસી ચાલુ છે મસ્ત મજાની ઊંઘ આવવાની છે ના ભાઈ હેરાન કરે મને હવે પિક્ચર બાકી છે અરે ભાઈ કાલે વાત ને કાલે બધા ભેગા થાય કાલની અત્યારે બધા ભેગા થાય ને ત્યારે આની કાઢશે મારી હાલો ગાઈસ કાલે બેસી યુ ગુડ નાઇટ ટેક કેર Ching tabak dum dum.